નમસ્કાર, સ્વાગત છે અમારી વાત યુટ્યુબ ચેનલમાં। 8મા પોષણ પખવાડિયાની ઉજવણી કર્યા પછી તેની જન આંદોલન ડેશબોર્ડ ઉપર આપણે એન્ટ્રી કરવાની હોય છે। આ એન્ટ્રી કઈ રીતે થશે, ચાલો આ વર્ષે આપણે એમાં શું તકેદારી રાખવાની છે તેની સમજ મેળવીએ। 8મા પોષણ માસની ઉજવણી કર્યા પછી આપણે ડેશબોર્ડ, પોષણ અભિયાન ડેશબોર્ડ છે, જન આંદોલન ડેશબોર્ડ છે, તેની અંદર એન્ટ્રી કરવાની છે। એ માટે તમારે ગૂગલમાં જવાનું છે। ગૂગલની અંદર તમારે સર્ચ બારમાં લખવાનું છે પોષણ અભિયાન। અહીંયા તમને સૌથી પહેલી જે લિંક દેખાય છે એના ઉપર ક્લિક આપી દેવાનું છે। યસ, અહીંયા તમે જેવું ક્લિક આપો છો તો તમારી સામે છે એ આ પોષણ અભિયાન છે એનું વેબ પોર્ટલ છે ખુલી જશે। અહીંયા 3 ડોટ આપેલા છે। 3 ડોટ ઉપર તમે ક્લિક કરો એટલે અહીંયા લોગિનનું એક ઓપ્શન છે। લોગિન ઉપર તમારે ક્લિક કરી દેવાનું છે। જેવું ક્લિક કરો છો એટલે તમારે યુઝર નેમ અને પાસવર્ડ છે અહીંયા દાખલ કરવાના આવશે। અહીંયા આપણે યુઝર નેમ અને પાસવર્ડ છે એ તમે તમારા ઓફિસ પાસેથી મેળવી લેશો, ઘટક કક્ષાએથી આપ મેળવી લેશો। યસ, અહીંયા આપણે લોગિન કરી દીધું તો અહીંયા તમે જોશો તો અહીંયા આ પાર્ટિસિપેન્ટ ફોર્મ છે, અહીંયા થીમ આપી છે। ચાલુ વર્ષે આપણને 5 થીમ જોવા મળે છે। ખાસ કરીને એ બાળકના માનસિક વિકાસ ઉપર ખાસ ભાર આપવામાં આવ્યો છે। આ વર્ષે એવું કહેવાય છે કે 85% મગજનો વિકાસ એ બાળકને 6 વર્ષ છે તે સુધીમાં થાય છે। એ અનુલક્ષીને અહીંયા આપણને આ થીમ છે આપવામાં આવી છે। તમે જે પ્રવૃત્તિ કરો છો એ મુજબ અહીંયા આપણે આ થીમ છે સિલેક્ટ કરશો। જેમ કે અહીંયા બાળકને કોમ્યુનિટી અંતર્ગત આપણે કામ કર્યું હોય તો આપણે એ સિલેક્ટ કરીએ। અહીંયા આગળ જઈશું, બ્લોકની જગ્યાએ AWC માંથી આપણે પોતાનું આંગણવાડી કેન્દ્ર છે એ નક્કી કરવાનું। યસ, અહીંયાથી એટલે એ એક્ટિવિટી સિલેક્ટ કરી દેવાની। આંગણવાડી છે એ આપણે પસંદ કરી લઈશું। તારીખ છે એ આજની છે તો આપણે યસ આજની તારીખ કરી શકીએ છીએ। તમે ભૂલી ગયા છો તો ગયા દિવસની પણ એન્ટ્રી તમે કરી શકો છો। યસ, અહીંયાથી આપણે ડિટેલ્સ છે એના આંકડાઓ છે અંદર નાખી દઈશું। કેટલા લાભાર્થી હાજર હતા આ સૌ જાણો છો। આપણે આ એન્ટ્રી દર વર્ષે કરીએ છીએ। અહીંયા આપણે ગર્લ્સ કેટલી છે, બોયઝ કેટલા છે એ નાખવાનું છે। એમાં અડલ્ટ કેટલા છે, ચિલ્ડ્રન કેટલા છે, એડલ્ટ ગર્લ્સ એ કેટલી છે એનો આંકડો આપણે અહીંયા નાખી દઈશું। એ કરી દીધા પછી અહીંયા તમે ખાસ જોશો તો આ વખતે તમારે ફોટો ફરજિયાત અપલોડ કરવાનો છે। એ પણ 2 MB થી નીચેનો છે, મેક્સિમમ 2 MB ની સાઈઝ હોવી જોઈએ અને 2 MB થી વધારે હશે તો ફોટો અપલોડ થતો નથી। યસ, અહીંયા તમે બ્રાઉઝર ઉપર આપણે ક્લિક આપી દઈએ અને અહીંયાથી આપણે છે કોઈ એક ફોટો સિલેક્ટ કરી દઈશું। યસ, અહીંયા ફોટો સિલેક્ટ કરી દઈએ અને આ કમ્પ્લીટલી સબમિટ બટન ઉપર ક્લિક આપી દઈએ। યસ, અહીંયા તમે જોશો તો ઓલરેડી આ કેન્દ્ર દ્વારા 5 એન્ટ્રી આજની તારીખમાં પૂર્ણ થઈ ગઈ છે। તો અહીંયા એ આપી દીધું છે કે તમે પર્ટિક્યુલરલી 5 એન્ટ્રી રોજની પૂરી કરી દીધી છે। તો આ રીતે તમારે એન્ટ્રી કરી દેવાની છે। દાખલા તરીકે સક્સેસફુલ નથી આવ્યું તો આપણે કેન્દ્ર છે ચેન્જીસ કરી નાખીએ। યસ, અને સબમિટ બટન ઉપર ક્લિક આપી દઈએ। યસ, આ સક્સેસફુલ સબમિટેડ, એનો અર્થ એ થયો કે તમારી એન્ટ્રી 100% પૂરી થઈ ગઈ છે। તો આ રીતે તમારે એ એન્ટ્રી છે એ પૂર્ણ કરવાની છે। તમારે તમારા કેન્દ્રમાં રોજની 5 એન્ટ્રી છે ફરજિયાત પૂર્ણ કરવાની હોય છે। એ પછી તમે નક્કી કરો કે ભાઈ જે મેં એન્ટ્રી કરી છે મારે જોવી હોય તો એના માટે તમારે જવાનું છે આ 3 ડોટ ઉપર। એ પછી અહીંયા સૌથી ઉપર આપ્યું છે વ્યૂ એક્ટિવિટી પાર્ટિસિપેન્ટ ડેટા છે, એના પર ક્લિક કરો। એ ઉપર ક્લિક કર્યા પછી તમે છે અહીંયા AWC ઉપર ક્લિક કરો। AWC ઉપરથી તમારું અહીંયા કેન્દ્ર છે એનું લિસ્ટ આવી જશે। જે લિસ્ટ લાગુ પડતું હોય એ અહીંયાથી તમે જોઈ શકો છો। અહીંયાથી તમારી ડિટેલ છે બધી આવી જશે। તો આ રીતે તમે જે એન્ટ્રી કરી છે એની ડિટેલ પણ જોઈ શકો છો। તો આ હતી જન આંદોલન ડેશબોર્ડ ઉપર આપણે એન્ટ્રી કઈ રીતે કરવાની હોય એ સંદર્ભેની તમામ માહિતી। ફરી મળીએ નવી માહિતી સાથે, ત્યાં સુધી રજા આપશો। અને હા, મારી વાત યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ નથી કર્યું તો આજે સબસ્ક્રાઇબ જરૂર કરી દેશો। ફરી મળીએ નવી માહિતી સાથે।